હાલો તો વાગવા આવ્યા છે 6:30 ને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને બધું આપણે લીધી નથી રસિકભાઈની હે પણ અહીં એકલી હોય ને એટલે અહીં બાંધી જાય બળધું આ ખેતરમાં હોય ને તો અહીં બાંધી જાય એકલી રીએ નહીં કા અને આ છે અમારી ભેહું બંધાઈ ગયા અટાણે હા તું ભૂલાઈ ગયો અને આ છે અમારો શેરું એમ શું કરતો શું છે જો ટાણે ને ભેહું બંધાઈ ગયું સરીને આવતી રહ્યું 6:30 વાગવા આવ્યા અને જસ્મીન ને જયદીપને જવું છે ખેતરમાં ઓલું વાક્યા અને લાઈનો ને કટકા ને બધું ફિટ કરવા કાલથી આપણે પાણી ચાલુ કરવાનું છે આ વ્લોગ આવે ને તે ચાલુ થઈ ગયો હે એટલે આગલે દી વ્લોગ બનાવું છું કાલી જો ટાણે આખો વાળો ભરાઈ ગયો 4 ઓલા ફોદા હે જીનકા ઈ સરે હે 2 પાડા ને 2 પાડ્યું બાકી બધા હે બંધાઈ ગયા જો અને આરામથી બેઠા છે હવે આપણે ધુવાડી કરશું બનશે ને નથી લઈ જતા સરવાઈ બધે અમે બાંધે બહુ અને જો આપણે હવે હે ને હાઈતમ પછી કે ભાદરવામાં જો ઓલી ભેવ્યા હે પછી ઓલીનો વારો પછી આ બેમાંથી એકનો વારો આવશે ગમે એનો કીનો વારો આવે ખબર નહીં બંસીનો લગભગ આવશે વારો બંસા અને આખરી જો આપણે આ ભેં દોરાવાની હે ખીચડી મૂકી દઈએ પાકતી થાય તો ભેં દવાઈ જાય ને તો ખીચડી પાકી જાય એવું છે ને આને જો હેઠવાડાની એવી હેવાય છે ને એવડી થઈ ગઈ પણ એને હેઠવાડો હજી પીવા જોઈએ જો ત્યાં કાતર મારે આ છે ને કાલીની બીન છે જા આની એ ખડેલી મારતી નથી રોગી શું કાતર મારતી ખોટાલી જા નોલી બહેર ક્યું છે જો ઓલી આપણે લીધી ત્યાં કેવી હતી ને જો અટાણે કેવી થઈ ગઈ સરવા જાય ને એટલે હલામું થઈ ગયું લીધી ત્યાં તો હાવ ઝીણી શું જો ભળ કે મારા જો આ સફેદ કપડાવાળું દેખાય એ મીમાન છે ચાળીઓ આજે અમારે જયદીપભાઈ ચાળીઓ બનાવી એવો ભૂંડડા આવે ને એની બીકી જો અહીંયા છે આપણું ખેતર આ ઝાડમાં દેખાય ને જો આ ચાળીઓ કેવું 5x ઝૂમ કર્યું હે 5x જો હજી તુફાન ને બધા સરે 2 પાડી ઉમણી છે અને આ 2 ઓરા આવતા રહ્યા અને જોઈ લ્યો આમાં કેવા અસલ ફૂલ આવ્યા પીળા કલરના બાવેડામાં બહુ મસ્ત લાગે જો આપણા ઝાડવા અસલ થઈ ગયા હવે પાણી જડ્યું નથી અને જો ઓલી 2 માં દીકરી વાલ કરે હાલો તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જો મારી મમ્મી છે ને દાણા નાખે પારે વાયમાં જો તાર ઉપર બેઠા અને એક બતક આવીએ અમાણી રહ્યું એમાં જો બતકડા એની એ આગળ દાણા ખાવા આવશે ચોખા બાજરો ને ઘઉં ચકલાઓને હે ને ચોખા બહુ ભાવે વેરાયટી હા જો હજી પારેમાં આવે છે ધીરે ધીરે જો એમાં પારેવા ખાવા અટાણે વાયુ ભરી હોય ને બિચારા ભૂખા થાય આગળ ધીરે ધીરે બતાક આવી ધીરે ધીરે માંડ માં નાલી હગે જાય જો ધોઈડી આવે જતા જતા હાલે કેમ
જો મીંડી ખાવા, એને ઘઉં બહુ વાલા. હાલો તો વાગી ગયા છે હવા 11 ને જો આપણી લાઈન આવી ગઈ, ઉતારી લીધી જો રિક્ષામાંથી અને વાડીએ લઈ જાય આગળ. ફુવારા લીધા નકર ફુવારાનું નક્કી નહોતું ફુવારા લેવાનું, ખાલી લાઈન જ લેવી હતી. પછી થોડાક લઈ લીધા હતી. ઊંધાણું વાડી છે ને એમાં ઘડીકમાં પીએ નહીં તો જાય છે એમાં હારીએ. જયદીપ તો જો પાકો હોશિયાર. પાણી અહીંથી બાયપાસ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જરા ફુવારા લઈ જાઉં. આ ફુવારા પહેલી વાર લીધા ને ત્યાં હરખતા જો થાય. આજે આપણે એમ થાય કે આપણે ઘરે ફુવારા આમ જાવ. ઓહો ઘરે આગળ ભગવાનના ફુવારા ચાલુ થાય. ઓલા છે ને બંધોલું લઈને ગયા 2 જણા અને બીજા 2 જણા બીજું બંધોલું લઈને જાય ને હું આ બાઈક ઉભા જાઉં પછી આ ફુવારાનો કોથરો પડ્યો ને એક જણો હાલ તો ખરી આગળ જરી. અને હવે હું જાઉં પછી વજન તો બહુ છે આમાં. ચાલે બધું જોઈ લઈએ. હારી ઉપડીએ નહીં એક કીધે ખંભે મારી હોય કે લે. જો બે જાય છે ને ઓલા બધા મૂકવા ગયા ને આપણે છે ઘેર. હાલો આપણે છાશ બનાવે. હાલો તો આપણે જઈશી વાડીએ. માથે રાખી લીધું ઓસીકું, તડકો બહુ છે ને ઓસીકું લઈ જવાનું હતી. જો આપણે માથે રાખી લીધું અને ફુવારા ચાલુ કરી દીધા છે ને તે જરીક જોવા જાઉં છે કેવા કાલે. ખબર તો પડતી નથી કાંઈ, પણ તો ખબર ઊંધા પડી જાય ને કે કેવા કાલે એમ. તો ચાલો જઈ વાડી. અને ભાઈ તડકો છે નેક્સ્ટ લેવલ, જોરદાર તડકો છે. પપ્પા અહીંયા ખાટલો લેતા ગયા, આપણે ઓસીકું લઈ જવાનું છે. જો ફુવારા કંઈક આવા હાલે છે. અને આ જયદીપભાઈનો ચાળિયો. જો હવે તો વાદળા થવા માંડ્યા અને કોક છાંટાઈ પડતા હતા. વરસાદ આવ્યો નથી એટલે પાવું જો જમીન ફૂકાઈ ગઈ. આમ તરત નેદવું જોઈએ એક ફેર. આપણે આ ફુવારા હાલી જાય ને ફૂકાશે ને એટલે હાઈતમ પછી હવે હાઈતમ તો આવી જાય હમણાં. અહીં સુધી ઊભી ત્યાં સુધી. હાલો તો 2 વાગવા આવ્યા ને જો ત્યાં વાદળા જાય ત્યાં વરાતા જાય. આગળ તડકો નીકળી જાય. આમ ગયું બધું આદર. અને જો અહીં એકાદો ફુવારા 2 ફુવારા અહીં ઓછા છે. ઓલા 2 છે ને અહીં રાખી દીધા હોત ને તો હાલત. આમાં ક્યાં ખુદી અહીં ક્યાં ખુદી આવે છે પાણી. પાછો પવન ઉમનો રહ્યો ને
પણ આ હે ને એક મજા આવે જવાની ભાઈ ફુવારા મને બહુ ગમે